Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 11th Unit 1 એમાં આવે છે Read 1 જે લેસનનું નામ છે The Journey of My Life from Earth to Everest એટલે કે મારા જીવનની યાત્રા અથવા તો મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી એવરેસ્ટ સુધી જે સ્ત્રીએ સમગ્ર વિશ્વમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલાનું વિક્રમ પોતાના નામે કરી છે એવી મહિલા અરુણિમા સિંહા આ વ્યક્તિની અહીં સંઘર્ષની વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ડિટેલમાં પાર્ટ 1 એની ચર્ચા કરીશું. Arunima Siha was a national level volleyball player. અરુણિમા સિંહા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. When she was traveling on a train, જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે some thugs tried to snatch her golden chain. Thugs એટલે ઠગ લૂંટારા, snatch એટલે ઝૂંટવી લેવું. કેટલાક ઠગોએ તેણીના સોનાના ચેનને ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યો. She fought back. તેણીએ સામનો કર્યો but was thrown out of the speeding train. Thrown એટલે ફેંકાવું, out of એટલે માંથી બહાર. પણ ચાલતી ટ્રેનની બહાર તેણીને ફેંકી દેવામાં આવી. And lost her left leg. અને તેણીએ ડાબો પગ ગુમાવ્યો. This happened when she was 24. આવી ઘટના ત્યારે બની જ્યારે તેણી 24 વર્ષની હતી. However, this accident never affected her spirit. However એટલે છતાં, never એટલે ક્યારેય નહીં, affected her spirit એટલે જુસ્સો નબળો પાડવો. છતાં પણ આ અકસ્માતે તેણીનો જે જુસ્સો હતો એ ક્યારેય નબળો પડ્યો નહીં. At All India Institute of Medical Science, Delhi. દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ છે ત્યાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, એક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, શી વોઝ રિટ્રેન્ડ એઝ એ માઉન્ટેનિયર. ટ્રેન એટલે તાલીમ આપવી, રિટ્રેન એટલે ફરીથી તાલીમ આપવી. એક વર્ષ પછી તેણીને પર્વતારોહક તરીકે ફરીથી તાલીમ આપવામાં આવી. And became the first female with an artificial leg to scale Mount Everest. Artificial એટલે કૃત્રિમ, સ્કેલ એટલે મુશ્કેલીથી ચડવું. કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે પ્રથમ મહિલા બની. This is her unforgettable story of hope, courage and inspiration. Unforgettable એટલે ભૂલાય નહીં એવું, hope એટલે આશા, courage એટલે હિંમત, inspiration એટલે પ્રેરણા. આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની ભૂલાય નહીં એવી વાર્તા છે. Let's read 4 scenes of her life narrated in her own words. Narrated એટલે વિગતવાર કેવું. Let's read. તો ચાલો તેણીના પોતાના શબ્દોમાં વિગતવાર કહેવામાં આવેલ તેણીના જીવનના 4 દ્રશ્યો વાંચીએ. Scene 1. I had started dozing. Dozing એટલે ઝોકા ખાવા. મને ઝોકા આવવાનું શરૂ થયું હતું. My eyes were closed. મારી આંખો બંધ હતી. But my mind was awake. Awake એટલે જાગૃત. પણ મારું મન જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some time.
મને યાદ છે કે કોઈકે એવું કહેલું કે બરેલી થોડા સમય પછી આવશે. બરેલી ગામનું નામ છે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. Tug એટલે આંચકો મારી ખેંચવું. હું ઊંડા વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને લાગ્યું કે કોઈક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યું હતું. A girl's sixth sense is always her best companion. Sixth sense એટલે કોઠાસૂઝ, companion એટલે સાથી. છોકરીની કોઠાસૂઝ તેનો શ્રેષ્ઠ સાથી છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Instinctively એટલે સહજ ભાવે. મેં સહજ ભાવે આંખો ખોલી અને 4 થી 5 યુવાનો મેં મારી આજુબાજુ જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. Drunken એટલે દારૂ પીધેલા, inkling એટલે આછો ખ્યાલ, intention એટલે ઈરાદો. તેમના દારૂ પીધેલા દેખાવ અને વર્તનથી મને તેમના ઈરાદાનો આછો ખ્યાલ આવી ગયો હતો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. In a flash એટલે પળવારમાં, parting with એટલે થી છૂટું પડવું. હું મારી ચેન ગુમાવવા માંગતી નથી એવું કેવા પળવારમાં ઊભી થઈ ગઈ. So they came together at me. તેથી તેઓ એકસાથે મારી તરફ આવ્યા. Even though the compartment was full. Even though એટલે એમ છતાં પણ, the compartment એટલે આગગાડીનું ડબ્બું. આગગાડીનો ડબ્બો ભરેલો હોવા છતાં પણ none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. Fellow એટલે સાથી, inquire એટલે પૂછવું, rescue એટલે બચાવ. મારા સાથી મુસાફરોમાંથી કોઈ શું બની રહ્યું હતું એ પૂછવા માટે પણ ઊભા થયા નહીં. Forget about their coming to my rescue. અને મને બચાવવા આવે એ વિશે તો મારે ભૂલી જ જવાનું. I had no option but to take them on. Option એટલે વિકલ્પ, but એટલે સિવાય, to take them on એટલે સામનો કરવો. હવે મારી પાસે તેઓનો સામનો કરવો એ સિવાય બીજો વિકલ્પ ન હતો. So I caught a youth who was trying to size me up by his collar and pushed him back. Size me up એટલે તાકાતનો તાગ મેળવવો. તેથી મેં એક યુવાન કે જે પોતાની તાકાતનો તાગ મેળવતો હતો, આ યુવાનને કોલર પકડી and pushed him back અને મેં ધક્કો માર્યો. I kicked a couple of others. મેં બીજા બેને પણ લાત મારી. An exceptional battle had begun inside the train on the move. Exceptional એટલે અસાધારણ. અસાધારણ લડાઈ ચાલતી ટ્રેનની અંદર શરૂ થઈ ગઈ હતી. The wolves made another attempt to snatch my chain. Wolves એટલે લાલચુ માણસ, attempt એટલે પ્રયાસ. લાલચુ માણસોએ મારી ચેન ફરીથી ખેંચવા બીજો પ્રયાસ કર્યો. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force.
resist એટલે પ્રતિકાર કરવો, driven by a frenzy એટલે જનૂન સવાર થયેલા, જનૂન સવાર થયેલા આ માણસોમાંથી એકે પોતાની બધી તાકાતનો ઉપયોગ કરી અને જોરદાર લાત મારી ત્યાં સુધી હું પ્રતિકાર કરી રહી હતી. ઓફ બેલેન્સ I could not recover in time. રિકવર એટલે મૂળ સ્થિતિમાં આવો. હું સંતુલન ગુમાવી બેઠેલી અને સમયસર એ સંતુલન મૂળ સ્થિતિમાં આવ્યું નહીં. I literally flew out of the train, still holding my mobile phone. Literally એટલે ખરેખર, holding એટલે પકડવું. હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ચૂકી હતી, છતાં મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ પકડ્યો હતો. I was mid-air when I flew right into another train moving on the next track. Mid-air એટલે હવામાં. હું હવામાં જ હતી જ્યારે બાજુના પાટા પર બીજી ટ્રેન આવતી હતી તે તરફ ઉડી. My body hit the moving steel and rebounded to my train. Rebounded એટલે પાછું ફેંકાયું. મારું શરીર એ ચાલતી ટ્રેનના ડબ્બા સાથે એટલે કે લોખંડ સાથે ભટકાયું અને ત્યાંથી હું મારી ટ્રેન તરફ પાછી ફેંકાઈ. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Ping pong અહીંથી તહીં ફંગોળાવું, several એટલે થોડી, gravitational force એટલે ગુરુત્વાકર્ષણ બળ, pulled me down પાડી નાખવું. ગુરુત્વાકર્ષણ મને પાડી નાખે એ પહેલા કેટલી સેકન્ડો સુધી હું અહીંથી તહીં ફંગોળાતી જ રહી. Despite my efforts, despite એટલે તેમ છતાં, efforts એટલે પ્રયત્નો, મારા પ્રયત્નો હોવા છતાં પણ my left leg fell on the track. મારો ડાબો પગ પાટા પર પડ્યો જ. Gutch! That was the sound of my leg getting chopped. Chopped એટલે કપાઈ જવું. ગચ અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. Intense scream એટલે પ્રબળ ચીસ. મારી આ પ્રબળ ચીસ સાંભળવા ત્યાં આજુબાજુ કોઈ ન હતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Motionless એટલે હાલ્યા ચાલ્યા વગર, dim એટલે ઝાંખું પડવું, faded એટલે આછું થવું. હું ઘડીભર સાવ હાલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની લાલ લાઇટ અંધારામાં સાવ ઝાંખી ન પડી અને મંદ પડી ગઈ ત્યાં સુધી હું જોતી જ રહી. Then I fainted. Faint એટલે બેભાન થવું. પછી હું બેભાન થઈ ગઈ. Scene 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. Intervention એટલે દરમિયાનગીરી. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હી ખાતે આવેલ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. The Union government would bear the entire cost of my treatment. Bear એટલે નિભાવવું. સંઘ સરકાર મારી સારવારનો તમામ ખર્ચ નિભાવવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Issuing એટલે પ્રગટ કરવું, bulletin એટલે ટૂંકો અહેવાલ, status એટલે હાલત. મારી હાલત પરનો દૈનિક મેડિકલ અહેવાલ
પ્રગટ કરવાનું એમ્સે શરૂ કર્યું. I was told that young people, auto drivers, and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. વેન્ડર્સ એટલે ફેરિયા, માર્ચ એટલે કૂચ, ગેલ્વનાઇઝ એટલે પ્રોત્સાહિત કરવું, રિકવરી એટલે સાજા થવું તે. મને કહેવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મને સમર્થન આપવા એટલે કે પ્રોત્સાહિત કરવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા હતા. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. Gradually એટલે ધીમે ધીમે, responding એટલે પ્રતિક્રિયા. શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે મને મળતી સારવારને મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બનેવી, મારી બહેન લક્ષ્મીના પતિ સાહિબે અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. શું હતી એ માહિતી? No female amputee had ever scaled Everest. Amputee એટલે અપંગ. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. I wasn't amused. Amused એટલે ખુશ થવું. મને બહુ ખુશી ન થઈ. મને વિચાર આવતો હતો. I have lost a leg. મેં પગ ગુમાવ્યો છે. And you are talking of Mount Everest? અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. I started talking to myself. પછી હું મનોમન વિચારવા લાગી. If I could take a shot at Everest and succeed. Take a shot એટલે પ્રયત્ન કરવો. Succeed એટલે સફળતા મેળવવી. કે જો હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને સફળ થાઉં તો I would become the first female amputee to hold that record. To hold that record એટલે સિદ્ધિ પ્રાપ્ત કરવી. તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો જે રેકોર્ડ છે, જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, એ મારે નામે નોંધાઈ જાય. I thought about it for some time. થોડી વાર મેં તે વિશે વિચાર્યું. And then I conveyed to Sahib my willingness to take up the challenge. Convey એટલે જણાવવું, willingness એટલે રાજીપો. અને પછી સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે મેં જણાવ્યું. ઠીક હે, હમ કરેંગે. I said. મેં આવું કહ્યું. ઠીક હે, હમ કરેંગે. I now had something to look forward to. A mission, a goal, a reason to dream. Look forward to અપેક્ષા રાખવી. A mission એટલે જીવન લક્ષ્ય. A goal એટલે ધ્યેય. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. It was not going to be easy. જો કે તે સહેલું ન હતું. But throughout my life nothing had come easy. Throughout એટલે સમગ્ર જીવન દરમિયાન કોઈ પણ વસ્તુ સહેલી આવી ન હતી. I felt like I was born again. મને એવું થતું હતું કે
હું ફરી જન્મી, એટલે કે મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો હતો. Then I started waiting for my artificial limb to arrive. પછી મેં મારો કૃત્રિમ પગ આવે એની રાહ જોવાનું શરૂ કર્યું. When it finally arrived, I was overjoyed. અંતે જ્યારે તે પગ આવ્યો, હું ખૂબ જ ખુશ થઈ. The artificial leg felt almost like my real leg. આ કૃત્રિમ પગ મને મારો જે પહેલાનો પગ હતો, સાચો પગ હતો, એના જેવો જ લાગતો હતો. I could hardly feel the difference. Hardly એટલે ભાગ્યે જ. મને એમાં ભાગ્યે જ કંઈ ભેદ લાગતો હતો. I had started falling in love with this stranger whom I was wedded for life. Was wedded એટલે જોડાયેલું હોવું. જેની સાથે હું સમગ્ર લાઈફ જોડાવાની હતી, એ આ અજાણ્યા પગ સાથે મને લગાવ શરૂ થઈ ગયો હતો. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. Set my eyes on, લક્ષ્ય બનાવવું. કે મેં પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને I needed to prepare myself, મારે મારી જાતને તૈયાર કરવાની હતી with the help of this stranger, આ અજાણ્યાની મદદથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા બીજા મિત્રોમાં શેર કરજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો યુનિટ 1 રીડ 1 એમાં પાર્ટ 2. ઓકે, થેન્ક યુ.